હેલો જય રામદેવપીર બધા મિત્રોને કેમ છો? મજામાં? તો મજામાં જ હશો કાંઈ? હા, અને આપણે જો થઈ જશે એકદમ તૈયાર. અને આજ આપણે ક્યાં જવાનું છે? આપણે એમ કહેવાય છે કે અમારે મિની ગિરનાર કહેવાય, એટલે આપણે તરસિંગડા અમારે જવાનું છે. ખોડિયારમાંની જગ્યા છે, તો આપણે ખોડિયારમાંના દર્શન કરવા જવાનું છે. અને ત્યાંનો નજારો બહુ મસ્ત છે. આપણે જૂનાગઢની જ યાદ આવી જાય. અને મને તો એમ કે દુનિયા જવાનો બહુ હરખ હતો. અને આજે કેબીએ કીધું કે હાલો આપણે આજે જવાનું છે, તો હું તો ફટાફટ તૈયાર થઈ ગઈ. અને હવે તૈયાર થઈને અમે જઈએ છીએ તરસિંગડે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. અને તરસિંગડે ગયા પહેલા આપણે એક આમના ફ્રેન્ડ છે, આપણે સચિનભાઈ ને આરતી, આપણે એમના ઘરે જવાનું છે. અને પછી ત્યાંથી બધા હળી મળીને જશું તરસિંગડે ડુંગર. તો જય ખોડિયારમાં, અને બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. જય રામદેવ બધા મિત્રોને આપણે હવે નીકળીએ. આપણે મળશું હવે સચિનભાઈના ઘરે જઈને. હા, રોજમાળથી આગળ આપણે રફેસ્તથી પહોંચ્યા હતા, તો કીધું આપણે તરસિંગડાનો ડુંગર દેખાતા, તો કીધું આપણે તમને દેખાડી દેવી. કન્ટિન્યુ વિડીયોમાં બનાવ્યો. સામે દેખાય છે ઈ છે તરસિંગડા જો, અને ત્યાં જ આપણે આ ડુંગરે આપણે જવાનું છે. હેલો ફ્રેન્ડ, તો આપણે ઓલરેડી ઇતરિયા આપણે ગામ પહોંચી ગયા છીએ. અને સચિનભાઈનો કોલ આવ્યો હતો, તો આપણે આગળ એ ઊભા છે. તો આપણે હવે મળવી સચિનભાઈના. સચિનભાઈ આપણે હા મળી ગયા છે. મળીએ આપણે સચિનભાઈના ઘરે જઈને. આપણે જો સચિનભાઈ આગળ હેલા જાય છે, અમે એની પાછળ હેલા જઈએ છીએ. કારણ કે આપણે જોયું નથી, તો પહેલી વાર જઈએ છીએ આપણે સચિનભાઈના ઘરે. તો મળીએ હવે આપણે. તો જમવાનું બધું બની ગયું છે, તો વિયાઓ બધા મિત્રો જમવા. તો મિત્રો આ હતું આપણે સચિનભાઈનું ફેમિલી. બધાને મળીને અમે તો ખૂબ આનંદ થયો. સચિનભાઈના મમ્મી એમનો સ્વભાવ પણ બહુ એટલે બહુ મસ્ત હતો. મને તો બહુ મજા આવી હતી, આનંદ આવી ગયો. અમે કે એક આપણા ફેમિલી મેમ્બર જેવું લાગતું હતું. અને ખબર એટલું દીધું છે ફૂલ કે હવે ડુંગર ચડવાય તો આપણે હવે મળશું તરસિંગડે ડુંગર જઈને. હજી આગળ આપણે સુમિત ઉભો છે. સુમિતભાઈને રસ્તામાંથી લેવાના છે. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે હાલતા થઈ જઈએ. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે. તો મામા તો ગયા છે વાડીએ, તો સુમિત હતો કારખાને. તો સુમિત લઈ આવ્યો છે દોડાદર સોડા. તો એવો બધા મિત્રો સોડા પીવા. તો આપણે સોડા પીને થઈ ગયા છીએ હાલતા. અને સચિનભાઈની જો આગળ ઊભા છે, જો દેખાય તો આપણે સચિનભાઈ આપણે વાટે હતા. તો હવે જઈએ આપણે. તો મિત્રો જો અત્યારે હવે આપણે ડુંગર વિસ્તારમાં પહોંચી ગયા છીએ. અને આ છોકરાને પૂછી જોઈએ તરસિંગડો કેટલો છેટો છે. સીધા થેન્ક યુ. તો આપણે નાના છોકરાઓ સીધી દીધું કે સીધે વ્યા જાવ. તો આપણે સીધે હાલતા થઈ ગયા છીએ. તો અહીંયા ગેટ છે. અને અમારા સચિનભાઈ ને સુમિત ને આરતીબેન અહીં ઊભા છે. હાલો ઉપર જઈશું. જવું છે ને? હાલો જઈ. હાલો ધીમે ધીમે આપણે જઈએ ડુંગર ઉપર માતાજીના દર્શન કરવી. તો આપણે બધા ધીમે ધીમે ડુંગર ચડવા. હજી તો શરૂઆત છે ખાલી. અને અહીંથી તો બહુ દૂર આગળ દેખાય છે. તો આપણે ઓલરેડી આપણે જે જગ્યાની વાત કરતા હતા, તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો હવે આ પગથિયા આવી ગયા. જો આપણે આ પગથિયા ચડી પછી બોલો ખોડિયાર માત કી જય. આપણે થાકી ગયા છીએ, તો અહીં પોરો ખાઈ બેઠા એટલે જગ્યા જવું છે ને.
હાલો વાટે જાય છે. ધીમે ધીમે. એમ અમારા સચિનભાઈની બે આરતીબેન ને બે પોરો ખાવા બે ગયા છે. થાકી ગયા સચિનભાઈ? એમ કેક માયા આવીને કેક મજા આવે તમને? બહુ મજા આવે આમ એમ ગિરનાર જેવો વ્યૂ આવે છે. એમ વાહ ભાઈ વાહ. તમને સુમિતભાઈ? અમને તો બહુ મજા આવી, હું થાકાઈ નહીં લાગ્યો મને. હે અમારા તો આ વાટમાં એમ જ કીધું હતું કે બહુ મજા આવે છે અહીંયા. એમ અતિ સુંદર બહુ મજા કરે કઈ ઘટતું જ નથી. હા ને કાંઈ વધતું નથી. થોડી વાર આપણે પોરો ખાઈને પછી આપણે જવી માતાજીના દર્શન કરવા. તો હાલો બધા મિત્રો ખોડિયારમાંના દર્શન કરવા. મિત્રો તો આપણે હવે પૂજી ગયા છીએ તરસિંગડા ડુંગરે ટોપ પર ઉપર આપણે પૂજી ગયા છીએ અને નજારો પણ એકદમ મસ્ત છે, કાંઈ ઘટે જ નહીં, ફૂલ એન્જોય. અને અમને તો ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. તમે પણ એકવાર તરસિંગડા ડુંગરના દર્શને જરૂર આવજો, તમને પણ મજા આવશે. અને સાચા શું કહેવાય કે આપણે મનથી માની માનતા રાખવી તો આપણા કામ પણ જરૂર પૂરા થાય છે. અને એમ કહેવાય એમ છે કે આપણે મિની ગિરનાર કહેવામાં આવે છે. કા હા આમાં અહીંયા આવીને કેવી કામ મજા આવે એમ. અને પણ ગિરનાર જ જોયું આપણે કે હા હા મિની ગિરનાર એ બધા કહે છે એ વાત સાચી જ છે, કારણ કે એનો નજારો જ કંઈક એવો છે મસ્ત. અને અત્યારે તો વરસાદી વાતાવરણમાં એકદમ આમ પ્રકૃતિ આમ ખીલી ઉઠી છે. અહીં નીચે પણ ખોડિયારમાં દર્શન કરી લીધા છે. હવે દર્શન કરીને અહીં ધીમે ધીમે થઈ જશે હાલતા. કા હા હા તો મિત્રો આ હતો મિની ગિરનાર એટલે કે આપણો તરસિંગડા ડુંગર માં ખોડિયારમાંની જગ્યા છે અહીંયા. અને તરસિંગડા ડુંગરેમાં ખોડલમાં બેઠા છે, પણ એનો નજારો પણ કંઈક બહુ મસ્ત નજારો છે. આપણે જુનાગઢ ગયા હોય એવી આપણને ફિલિંગ આવે. અને અહીંયા આવીને અમને તો ખૂબ આનંદ થયો, અમે તો ખૂબ એન્જોય કર્યું. અને માતાજીના દર્શને તમે પણ એકવાર જરૂર આવજો તરસિંગડા ડુંગરે. અહીંયા પહાડી વિસ્તાર છે, કહેવાય છે કે અહીંયા સિંહ અને જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. તો ગમે ત્યારે તમે જ્યારે આવો તો સાવધાનીપૂર્વક આવવું, કારણ કે અહીંયા સિંહ ને એવા જંગલી પ્રાણીઓ રહે છે આ વિસ્તારમાં. તો એકવાર તરસિંગડા ડુંગરે માતાજીના દર્શને જરૂર આવજો. બોલો તરસિંગડા વાળા ખોડિયાર માતા કી જય.